મહીસાગરમાં મનરેગા યોજના હેઠળ એપીઓ તરીકે ફરજ બજાવતા 128 કર્મચારીઓ છેલ્લા 5 મહિનાથી પગારથી વંચિત છે। નિયમિત ફરજ બજાવ્યા છતાં પણ પગાર ન મળતા કર્મચારીઓની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ છે। ઘર ખર્ચ, બાળકોની ફી, ભાડું અને રોજિંદા ખર્ચા માટે કર્મચારીઓ વ્યાજે રૂપિયા લાવીને પરિવાર ચલાવી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ તરફથી માત્ર ઉપરથી ગ્રાન્ટ આવી નથી એવો જવાબ આપવામાં આવે છે। કર્મચારીઓનો સવાલ છે કે જો સરકાર પાસે વિવિધ યોજનાઓ માટે કરોડોની જાહેરાત કરવાના પૈસા છે તો પછી મહેનત કરી રહેલા કર્મચારીઓનો પગાર સમયસર કેમ ચૂકવાતો નથી? અધિકારીઓ ટૂંક સમયમાં પગાર ચૂકવશે તેવો દાવો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી। પગાર નહીં ચૂકવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કર્મચારીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે। હવે પ્રશ્ન એ છે કે સરકાર કર્મચારીઓની પીડા ક્યારે સાંભળશે અને ક્યારે હવે છેલ્લા 5 મહિનાનો જે પગાર અટવાયો છે તે પગાર હવે કર્મચારીઓને મળશે? કારણ કે કર્મચારીઓ કોઈ પણ રજા લીધા વગર, કોઈ પણ પ્રકારની લીવ લીધા વગર કામ કરી રહ્યા છે, નિસ્વાર્થ કામ કરી રહ્યા છે, છતાં પણ તેમને છેલ્લા 5 મહિનાથી પગાર મળ્યો નથી। અને જ્યારે હવે કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે, રજૂઆતોની અવગણના થઈ રહી છે અને રજૂઆતોને બદલે તેમને માત્ર એટલો જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે ઉપરથી ગ્રાન્ટ નથી મળી રહી। ત્યારે સવાલ ઉભો થાય કે શું છેલ્લા 5 મહિનાથી ગ્રાન્ટ નથી મળી? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જિલ્લા મનરેગા કર્મચારી મંડળના પ્રમુખ મહેશ પટેલ જોડાઈ ગયા છે। મહેશભાઈ, પગાર કેમ નથી થયો ત્યાર સુધી? કારણ શું છે? મેડમ, પગાર બાબતે અમે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ વડી કચેરી દ્વારા અમને એક જ જવાબ આપવામાં આવે છે કે કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી નથી અને હાલ ગ્રાન્ટ ફાળવ્યા બાદ તમારો પગાર કરવામાં આવશે। આજે મેડમ, રેગ્યુલર કર્મચારીઓ કે જે લાખો રૂપિયાનો પગાર લેતા હોય છે એ લોકોને જો 1 મહિનો ડિલે પગાર થાય છે તો એ લોકો રાડમ રાડ કરી ઉઠતા હોય છે, જ્યારે આ ફિક્સ પગારના કર્મચારીઓ છેલ્લા 15 વર્ષથી ફિક્સ પગારમાં ફરજ બજાવે છે। આ કર્મચારીઓ એવા છે કે જેમણે 2 વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી, ક્વોલિફિકેશન મેળવી અને આ યોજનામાં કામગીરી માટે જોડાયા છે। 2016માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદામાં પણ સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે આ કર્મચારીઓ માટે રાજ્ય સરકારે નીતિ નિર્ધારિત કરવી જોઈએ, જેના બદલે સરકાર સતત હાઈકોર્ટના ચુકાદાનો અવગણના કરી રહી છે। 2022માં રાજ્યવ્યાપી અમે આંદોલન કર્યું હતું। આંદોલનમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ મળ્યા હતા। એ વખતે તેમણે પણ હૈયાધારણા આપી હતી કે અમે ટૂંક સમયમાં તમારા આ પ્રશ્નોનો નિકાલ કરી દઈશું। હવે આ કર્મચારીઓને પગાર ન ચૂકવીને કદાચ સરકાર આ લોકોને આર્થિક માનસિક પરેશાન કરતી હોય અને તેઓને કાયમી ન કરવા પડે તેવા બદ ઇરાદાથી આઉટસોર્સિંગમાં ધકેલવાના પ્રયત્નો કરતી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। બિલકુલ મહેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।